એક હતું નાનકડું નગર, એમાં એક બ્રાહ્મણ રહે. એકવાર બ્રાહ્મણને બહાર ગામ જવાનું થયું. એણે જવાની તૈયારી કરી. ત્યાં જ એની મા બોલી, બેટા તું એકલો કેમ જાય છે? કોઈને સાથે લઈ જાને. બ્રાહ્મણે કહ્યું, રસ્તો જંગલમાંથી પસાર થાય છે, પણ ભય જેવું કશું જ નથી. એ જંગલમાં હિંસક પ્રાણીઓ નથી કે નથી ચોર લૂંટારાઓ. માએ કહ્યું, તો પણ સાથે કોઈ તો હોય તો સારું. બ્રાહ્મણ બોલ્યો, તું ચિંતા ન કર માં, ડરીશ નહીં. હું એકલો જઈશ ને કામ પતાવીને કાલ સાંજ સુધી તો પાછોય આવી જઈશ. આમ છતાં મા તો ઘરના પછવાડેથી વાવ તરફ ગઈ. વાવમાંથી એક કરચલો લઈને આવી. દીકરાને કહ્યું, તું સાવ એકલો જાય છે એ ઠીક નહીં, લે આ કરચલાને સાથે લઈ જા. માના જીવને શાંતિ થાય એ માટે બ્રાહ્મણે એ કરચલો લઈ લીધો. કપૂરની ગોટીઓ વચ્ચે કરચલો મૂક્યો ને પછી એક થેલીમાં નાખ્યો. પછી એ થેલી લઈને ઉતાવળે ચાલી નીકળ્યો. ઉનાળાના દિવસો, બપોર થતાં તે ગરમી અસહ્ય પડી. ત્યાં એક મોટું ઝાડ નજરે પડ્યું. બ્રાહ્મણને થયું, લાવ ઝાડ નીચે આરામ કરવા દે, તડકો ઓછો થવા દે, એ પછી આગળ ચાલીશ. બ્રાહ્મણ તો ઝાડ નીચે બેઠો. ભાતું ખોલ્યું, ઢેબરા ગોળ ખાધા ને પછી ઝાડ નીચે લંબાવ્યું. થાક લાગેલો તેથી ઝાડના છાંયડામાં એને સરસ ઊંઘ આવી ગઈ. ઝાડની બખોલમાં એક સાપ રહે. બખોલમાંથી સાપ બહાર આવ્યો. એણે બ્રાહ્મણને જોયો ને પછી પેલી થેલી જોઈ. થેલીમાંથી કપૂરની સુગંધ આવતી હતી. કપૂરની સુગંધ સાપને ખૂબ ગમે. તે સાપ થેલી તરફ સરક્યો, થેલીમાં ઘૂસી ગયો અને કપૂરની ગોટી ખાવા લાગ્યો. આ જોઈને કરચલો ભડક્યો અને સાપને ચોંટ્યો. સાપને ડોકમાં ચોંટી ગયો અને લોહી સૂચવા લાગ્યો. પછી તો સાપ માંડ માંડ કરીને થેલીમાંથી બહાર આવ્યો, પણ કરચલો ખૂબ જ ગુસ્સામાં હતો. તેણે તો સાપને મારી નાખ્યો. તરફડીને સાપ મરી ગયો. બ્રાહ્મણ જાગ્યો. એણે આળસ મરડી. પછી એ જુએ તો કપૂરની ગોટીઓ પર કાળો સાપ મરેલો હતો. બ્રાહ્મણે મનોમન કરચલાનો આભાર માન્યો. પછી એણે વિચાર્યું, આ કરચલાએ મને સાપથી મરતો બચાવ્યો. મેં પોતાની માનું કહ્યું ન માન્યું હોત તો? જોયું ને મિત્રો, આપણે હંમેશા આપણા માતા પિતાનું માનવું જોઈએ. બ્રાહ્મણે તેમની માતાનું ન માન્યું હોત તો તે સાપથી મૃત્યુ પામ્યો હોત.